નમસ્કાર દર્શક મિત્રો, ધિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે. ભોજનને ચટાકેદાર બનાવવા માટે આમ તો કેટલાય જાતના મરી મસાલા તેમજ કંદનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં પણ ખાસ કરીને એવા અગણિત વ્યંજનો છે કે જેમાં લસણનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એવું કહી શકાય કે લસણ વિના એવા કેટલાય બધા વ્યંજનો છે કે જે અધૂરા લાગે છે. જો કે લસણ એક એવો કંદ છે જે ફક્ત આપણા ખોરાકના સ્વાદને જ નહીં પરંતુ તેમાં જે ઔષધીય ગુણધર્મો પણ છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ શું તમે જાણો છો કે આ લસણનો ઇતિહાસ કેટલો જૂનો છે? આ લસણ સમગ્ર વિશ્વમાં કેવી રીતે ફેલાયું અને તેની પાછળની વાર્તા શું છે? તો ચાલો લસણના ઇતિહાસ વિશે એક નજર કરીએ. તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે એવા અહેવાલો છે કે લસણનો ઇતિહાસ ખૂબ લાંબો છે અને તે સમગ્ર વિશ્વમાં ફેલાયેલો છે. આજે ચીન લસણનું સૌથી મોટું ઉત્પાદક છે અને તેનો ઉપયોગ વિશ્વભરમાં વિવિધ વાનગીઓમાં થતો હોય છે. લસણ એક ઔષધીય ખોરાક પણ છે કે જેને ભારતીય રસોઈમાં નિયમિત રીતે ખાવામાં આવે છે. તે ખોરાકનો સ્વાદ વધારવામાં અત્યંત ઉપયોગી છે. તેને સ્વાદ માટે ગ્રેવીમાં ઉમેરવામાં આવે છે અથવા તો ઘરમાં ભોજનની સાથે કાચું પણ ખાવામાં આવે છે. લસણનો ઇતિહાસ માનવ સંસ્કૃતિ જેટલો જ જૂનો છે. પ્રાચીન જે ઇજિપ્તિયન હતા તેમના ગ્રંથોમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જ્યાં શ્રમિકોને તેમની શક્તિ મજબૂત કરવા માટે લસણ આપવામાં આવતું હતું. એવું પણ માનવામાં આવે છે કે આ લસણનો ઇતિહાસ 5000 વર્ષથી પણ વધુનો જૂનો છે. પ્રાચીન ઇજિપ્તિયન, ગ્રીક, ભારતીય અને ચીની લખાણોમાં આ લસણનો ઉલ્લેખ જોવા મળે છે. તે એક એવો કંદ હતો કે જેનો ઉપયોગ એ ફક્ત ખોરાક માટે જ નહીં પરંતુ તેના ઔષધીય ગુણધર્મો માટે પણ કરવામાં આવતો હતો. લસણનો ઉપયોગ લાંબા સમયથી રસોઈ અને પરંપરાગત દવાઓમાં કરવામાં આવે છે. એવા અહેવાલ છે કે સદીઓથી લસણનું સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્વ છે. પ્રાચીન યુનાના જાદુટોણાના દેવી અને ઘરોના રક્ષક હેકાટેને પ્રસાદ તરીકે 4 રસે લસણ ચડાવવામાં આવતું હતું. મિસરના એક પ્રસિદ્ધ તુતનખામેનની કબરમાં આ લસણ મળી આવ્યું હતું, જેના વિશે એવું માનવામાં આવે છે કે તેમના નિધન બાદ તેમને રક્ષણ માટે મૂકવામાં આવ્યું હશે. ચાઇનીઝ અને ફિલિપનો લોકકથાઓમાં પિશાચોથી લડવા માટે લસણનો ઉપયોગ કરનારા લોકોની પણ કહાની જોવા મળે છે. ગાર્લિક એન્ડ એડિબલ બાયોગ્રાફી આ પુસ્તકના લેખિકા રોબિન ચેરી આ અંગે એક મીડિયા સાથેની વાતચીતમાં કેટલીક જાણકારી આપે છે. તેઓ કહે છે કે વિશ્વની સૌથી જૂની રેસીપી મેસોપોટેમિયાની સ્ટૂ ડીશ છે અને એ લગભગ 3500 વર્ષે જૂની છે અને તેમાં લસણની 2 કડી હોય છે. લસણનો સૌથી જૂનો મેડિકલ રેફરન્સ લગભગ 3500 વર્ષ જૂનો છે. તે સમયે તેને ઇબર્સ પપાયરસ કહેવામાં આવતું હતું. તેને તબિયત ખરાબ લાગે ત્યારે તેઓ પરોપજીવી અને હૃદય કે શ્વાસને લગતી સમસ્યાઓ સુધી દરેક સમસ્યાના ઇલાજ માટે લસણનો ઉપયોગ કરવાના ઘણા બધા ઉલ્લેખો છે. ચેરીના પ્રમાણે પ્રાચીન યુનાની ચિકિત્સક અને દાર્શનિક જે હિપ્પોક્રેટસ છે આ ઘણા બધા પ્રકારના મેડિકલ સારવારમાં લસણનો ઉપયોગ કરતા હતા. આ સિવાય એરિસ્ટોટલ અને અરિસ્ટોફેન્સ જેવા વિચારકો અને લેખકો પણ લસણના ઔષધીય ગુણોનો ઉલ્લેખ કરે છે. આ સિવાય પ્રાચીન મેસોપોટેમિયા, મિસર, ગ્રીસ, રોમ, ચીન અને ભારતમાં પણ લસણ ખૂબ જ લોકપ્રિય હતું. રોમન સૈનિકોમાં માન્યતા હતી કે તેમને લસણમાંથી સાહસ અને શક્તિ મળે છે અને તેમણે પોતાના વિજય રથની સાથે તેને આખા યુરોપમાં ફેલાવ કર્યો હતો. ભોજન અને ઔષધિ એમ બંને રીતે લસણના ઉપયોગ છતાં પણ એક સમય એવો પણ હતો કે જ્યારે લસણને ગુલામોનું ભોજન માનવામાં આવતું હતું. જી હા, એવા અહેવાલ છે કે એક સમય એવો હતો કે જ્યારે તેનો ઉપયોગ માત્ર ગરીબો જ કરતા હતા. રોબિન ચેરી આ અંગે કહે છે કે ખરેખરમાં તો એ માત્ર ગરીબોનો જ ખોરાક હતો, કારણ કે મિસરના પિરામિડ બનાવનાર જે ગુલામો હતા કે રોમનના નાવિકો હતા, જેઓ લોકો તાકાત માટે તેનો ઉપયોગ કરતા હતા. એ સસ્તું હતું અને ખરાબ ભોજનનો સ્વાદ આનાથી છુપાઈ શકતો હતો, જેથી કરીને લસણ એ માત્ર ગરીબો જ ખાતા હતા. પુનઃજાગરણ કાળમાં આ દરમિયાન લસણ શાકમાં બદલાવા લાગી. આના આવવાથી જ શરૂઆત થઈ ગઈ હતી 14મી સદીથી લઈને 16મી સદી સુધી. એ સમય યુરોપિયન ઇતિહાસનો એક મહત્વપૂર્ણ કાળ હતો, જેની વિશેષતા શાસ્ત્રીય શિક્ષણનો પુનર્જન્મ, કળા અને વિજ્ઞાનનો વિકાસ અને વ્યાપ હતી. ફ્રાન્સના હેનરી ચતુર્થ બેન્ટિઝમ્સ આ લસણની સાથે કરાયું હતું અને તેમને ખૂબ જ લસણ ખાધું હતું, જેનાથી તેઓ અમુક હદ સુધી લોકપ્રિય બની ગયું હતું. 19મી સદીમાં વિક્ટોરિયન ઇંગ્લેન્ડમાં પણ લસણ ઘણું પોપ્યુલર થઈ ગયું હતું. અમેરિકામાં લસણ ઘણું મોડેથી આવ્યું. 1950 અને 1960ના દાયકામાં આવ્યું હતું, જેને પ્રવાસી લોકો લઈને આવ્યા હતા. આનાથી લસણ અંગે નકારાત્મક વિચાર બદલવામાં મદદ મળી હતી.
ખરેખરમાં લસણનો ઉપયોગ એ યહૂદીઓ, ઇટાલિયન લોકો અને કોરિયન લોકો વિરુદ્ધ અત્યંત અપમાનજનક અર્થમાં આવું કરાતો હતો. આ તમામ લોકોને લસણ ખાનારા કહેવામાં આવતા હતા અને તેનો એક નકારાત્મક અર્થ હતો. અને હવે આજે જોવા જઈએ તો સમગ્ર વિશ્વમાં લસણની 600 કરતાં પણ વધુ જાતો છે. તેનાથી કેટલીક જાતો જેમ કે ઉઝબેકિસ્તાન અને જ્યોર્જિયામાં મળી આવ્યું હતું. આ લસણ હાલમાં વિશ્વમાં ઉપલબ્ધ બન્યું છે. આધુનિક વ્યંજનોમાં લસણના મહત્વ સિવાય તેનો ઉપયોગ સામાન્યપણે શરદીના લક્ષણના ઇલાજોમાં અને તેને ઘટાડવા માટે કરવામાં આવે છે. ઘણી વખત ક્લિનિકલી ટ્રાયલમાં બીપી, કોલેસ્ટ્રોલ અને કેન્સર પણ તેની અસરના અભ્યાસ કરાયો હતો, પરંતુ તેમાં મિશ્ર પરિણામ મળી આવ્યા હતા. ઈરાનમાં થયેલા એક નાના અભ્યાસમાં એવું જાણવા મળ્યું કે લસણ અને લીંબુના રસથી 6 અઠવાડિયામાં કોલેસ્ટ્રોલ અને બીપી ઘટાડવામાં મદદ મળે છે. જોકે અમેરિકામાં સ્ટેનફોર્ડ યુનિવર્સિટી દ્વારા 6 મહિનામાં 200 સ્વસ્થ વ્યક્તિઓ પર કરાયેલા એક મોટા અભ્યાસમાં કોલેસ્ટ્રોલમાં કોઈ મહત્વપૂર્ણ ઘટાડો નહોતો જોવા મળ્યો. ઓસ્ટ્રેલિયાની સિડની યુનિવર્સિટીના 2014ના અભ્યાસમાં લસણના એન્ટીમાઇક્રોબિયલ અને એન્ટીફંગલ ગુણોની પુષ્ટિ કરાઈ હતી. આ અભ્યાસમાં એવું જાણવા મળ્યું કે લસણમાં પોટેશિયમ, ફોસ્ફરસ, ઝિંક અને સલ્ફરનું ઊંચું પ્રમાણ અને મેગ્નેશિયમ, મેંગેનીઝ અને આયર્નનું મધ્યમ પ્રમાણ હોય છે. આ એક પ્રકારે અદ્ભુત કંદ છે. તેમાં કેટલાક અદ્ભુત સલ્ફર કમ્પાઉન્ડ્સ હોય છે જેને એલિસન કહેવામાં આવે છે. એ પ્રીબાયોટિક ફાઇબરથી ભરપૂર હોય છે કે જે આપણા પેટ માટે ખૂબ જ સારું હોય છે, જેમાં કેટલાક એન્ટીમાઇક્રોબિયલ ગુણ પણ ધરાવે છે. લસણમાં ફાઇબર પેટ માટે સારા બેક્ટેરિયાને પોષણ આપવામાં મદદ કરે છે. આનાથી કબજિયાત અને ગેસની સમસ્યામાં પણ આરામ મળી શકે છે. દરરોજ 1 થી 2 લસણની કળીઓ એ પુખ્તો માટે સુરક્ષિત માનવામાં આવે છે. જોકે એવા સમાચાર છે કે ક્લિનિકલ જર્નલ અમેરિકન ફેમિલી ફિઝિશિયનમાં પબ્લિશ એક પેપરમાં એવું જાણવા મળે છે કે તેનું વધુ પડતું સેવન ખાસ કરીને પેટ અને આંતરડા સંબંધિત ગરબડો અને ગેસ તેમજ ગટ ફ્લોરા સાથે એટલે કે આંતરડામાં રહેતા સૂક્ષ્મ જીવોને બદલવાનું કારણ પણ બની શકે છે. જોકે આજે વિશ્વભરમાં લસણના વિવિધ પ્રકારો જોવા મળે છે. આમાંથી કેટલાક પ્રકારનો ઉપયોગ ખોરાક માટે થાય છે, જ્યારે અન્યનો ઉપયોગ ઔષધીય ગુણધર્મો માટે થાય છે. લસણનું ઉત્પાદન વિશ્વભરમાં થાય છે. ચીન આ લસણનો સૌથી મોટો ઉત્પાદક છે, જ્યારે ભારત પણ એક મુખ્ય ઉત્પાદક છે. ઘણા દેશોમાં લસણનું ઉત્પાદન અને વેપાર થાય છે. આમ તો લસણમાં ઔષધીય ગુણધર્મો પણ છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. લસણનો ઇતિહાસ ઘણો લાંબો અને જૂનો છે, સમગ્ર વિશ્વમાં વ્યાપક છે. લસણના ઘણા બધા ફાયદા છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે, પરંતુ જો લસણનું વધુ પડતું સેવન કરવામાં આવે તો તેની આડઅસરો પણ થઈ શકે છે, જેથી કરીને લસણનું સેવન કરતા પહેલા પણ ડોક્ટરની સલાહ લેવી આવશ્યક રહેશે. તો આશા છે કે આ માહિતી તમને અગત્યની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.